અને અહીંથી તુલસી શ્યામ હવે રહ્યું છે 15 કિલોમીટર છે. તો પહોંચી ગયા છીએ આપણે તુલસી શ્યામની. 365 દિવસ વર્ષોથી આ કુંડ ગરમ પાણીનું જ હોય છે. સૌથી વધારેમાં વધારે 51 ડિગ્રી તાપમાન આમાં થયેલું છે. આપણે ગીઝરમાં કેમ ગરમ પાણી આવતું હા એ રીતે ફૂલ ગરમ છે. એટલું બધું ગરમ છે. એવું કીધું છે કે ચામડીના રોગો છે, મણકાનો દુખાવો છે, તે ફેર પડી જાય છે. જય માતાજી બધાને. તો હું છું અત્યારે દીવમાં અને આ દીવનો આપણો લાસ્ટ વિડીયો છે. અને હવે આપણે જાશું રાજકોટ. સવારના 8 વાગ્યા છે. આપણા ભાઈઓ બધા તૈયાર થઈ છે અને રાજકોટ આપણે છે ને તુલસી શ્યામ થઈ ધારી થઈને ગોંડલ થઈને રાજકોટ જવાનું છે. એ આપણો પ્લાન છે. બાકી હું બાઇક લઈને આવ્યો છું. બાઇક આપણા 2 બાઇક છે અને ટોટલ 4 જણા છીએ. બાઇક આપણા નીચે પડ્યા છે. બાકી છે ને દીવની અંદર ઘણા એવા ટુરિસ્ટ પ્લેસ છે કે જેમાં મેં મારા વિડીયોમાં નથી લીધા, કારણ કે ગાયમાં ફરવાની મજા ન આવે. તો સૌથી પહેલાં તો છે ને એક નાયડા કેવ્સ છે. અત્યારે એ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એટલે એ બંધ છે. પછી એક સેન્ટ પોલ ચર્ચ છે, ત્યાંય તમે જઈ શકો છો. અને પછી એક દીવનું મ્યુઝિયમ છે, ત્યાંય જઈ શકો છો. એટલે 3 વસ્તુ મેં અવોઇડ કરી છે, કારણ કે બધા ભાઈબંધ ને ફ્રેન્ડ્સને બધા ભેરા હતા એટલે આમ એન્જોય આમ નિરાતે ફર્યા. એટલે પછી આપણા 4 દી કેમ ગયા ને ખબર જ ન પડી ભાઈ. એટલે હું તમને છે ને મારા ભાઈબંધને મળાવું, એ શું કામ કરે છે રાજકોટમાં એને ઇન્ટ્રો કરાવું. તો આ ભાઈને તમે ઓળખતા હશો, ન ઓળખતા હોય તો ઉર્વિશ ગોંડલિયા, એ મારો મેનેજર છે. હું જ્યાં જોબ કરું છું ધ સિટી માર્ટ સુપર માર્કેટ, જે લોકોને ન ખબર હોય આગળ મારો વિડીયો ચેક કરી લે. આ ઉર્વિશભાઈ ગોંડલિયા છે અને આ છે જગદીશભાઈ રાજગોર, કે રિલાયન્સ ડિજિટલ રાજકોટની અંદર બિગ બજારની બાજુમાં રિલાયન્સ ડિજિટલ છે ને, ત્યાંના ટીએલ છે. ટીએલ એટલે મેનેજર જ કહેવાય, પણ ત્યાં ડિજિટલમાં ટીએલ કહેવાય. દીવ ટ્રીપમાં છે ને ખરેખર બહુ મજા આવી, કારણ કે ફ્રેન્ડ્સ બધે ભાઈબંધ ભેરા હોય ને એટલે કંઈક માહોલ અલગ જ જામી જાય. બાકી દીવ તમે ચોક્કસ આવી શકો, એટલું બધું એક્સપેન્સિવ નથી. જેટલું આપણે ગોવામાં જઈશું તો ગોવામાં મિનિમમ 50,000નો ખર્ચો થઈ જાય 10 દીમાં. એથી કરતાં બહુ ઓછું સસ્તું છે. અમારે એટલો બધો કંઈ ખર્ચો જ નથી થયો. અને પાછા 4 જણા હતા ને એટલે હોટલમાં તમારે છે ને બહુ સસ્તું પડે, કારણ કે અમારે 2200 રૂપિયામાં એક દિવસનો થયો. તો માની લ્યો 4ને ડિવાઈડ કરી નાખો, બહુ સસ્તું પડે. ને બહુ મસ્ત હોટલ, બાલ્કની વાળીને વ્યૂ મારી પાછળ તમે જોઈ જ શકો છો કે બાલ્કની ખોલો એટલે ડાયરેક્ટ તમારે દરિયો દેખાઈ જાય. ઠેલા વેલા પેક થઈ ગયા છે અને 2 જણા મળ્યા અને મીટ હરિભાઈ, એમનું નામ જ હરી છે. ચકલા કોઈ દી બાદ ન બને યાર. અને ઉત્તમ મુખવાસ કરીને રાજકોટમાં એક મોટી બેવી બ્રાન્ડ છે, એના ઓનર છે. જો મુખવાસનો તમારે કોઈ ઓર્ડર આપવો હોય તો હું હરિભાઈના નંબર કેપ્શન કરી દઈશ. ઓર્ડર આપી દો. થોડોક મોંઘો છે પણ સારો છે, બરોબર ને? તો હવે તમે દીવનો છેલ્લો નજારો જોઈ લો ભાઈ. તો દીવથી નીકળીને ઉના નાસ્તો કરવાનો પ્લાન હતો પણ ન ઊભા રહ્યા. અને અત્યારે કયું ગામ આવ્યું? આપણે અત્યારે આવી ગયા છીએ ઢોકળવા. ધોકડવા એક ગામ છે, એટલે અહીંયા નાસ્તો કરી લઈ. અને અહીંથી તુલસી શ્યામ હવે રહ્યું છે 15 કિલોમીટર છે ખાલી બાકી. તો સૌથી પહેલાં આવી ગયા ખમણ અને કઢીને ખમણ. આપણે સમોસા મંગાવી લીધા છે અને ઉર્વિશભાઈ આપણા કટિંગ કરે સમોસા. તુલસી શ્યામનો ગેટ છે અને અહીંયા છે ને જો તમે અહીંથી એન્ટ્રી કરો ને તો રસ્તામાં તુલસી શ્યામ લગી ક્યાંય તમારે ઊભું નહીં રહેવાનું, ફરજિયાત મનાય જ છે. હું તમને ના પાડીશ, ગમે તેવું સારું લોકેશન આવે તો ક્યાંય ઊભા ન રહેતા. અહીંના જે સ્ટાફ છે એ તમને કહેશે. પહોંચી ગયા છીએ આપણે તુલસી શ્યામની અંદર. અને સૌથી પહેલાં ક્યાં જઈશું આપણે? સૌથી પહેલાં આપણે અહીંયા એક ગરમ પાણીનું કુંડ છે, ત્યાં જઈશું. પછી તુલસી શ્યામની આપણે મંદિરે દર્શન કરવા. બાકી આ તુલસી શ્યામનું એસટી બસ સ્ટેન્ડ છે, બસ અહીંયા આવતી હશે. અને આ બજાર છે અને આ ગરમ પાણીનું કુંડ છે, એટલે પહેલાં આપણે ત્યાં જઈએ. જો ગરમ પાણીનું કુંડ છે, તો આ બાજુથી એન્ટ્રી લીધી અને ટોટલ 3 કુંડ છે. અને આ પાણી છે ને ભાઈ જમીનમાં અંદરથી જ આવે છે અને 365 દિવસ વર્ષોથી આ કુંડ ગરમ પાણીનું જ હોય છે. એટલે હવે જગદીશભાઈ જાય છે. જગદીશભાઈ કેવું ગરમ પાણી છે? ફૂલ ગરમ છે કે? ફૂલ ગરમ છે, જોરદાર ગરમ પાણી છે. જેમ આપણે ગીઝરમાં કેમ ગરમ પાણી આવતું હા એવી રીતે ફૂલ ગરમ છે. એટલું બધું ગરમ છે? એવું નહીં કે નવું છે, પણ બહુ વધારે ગરમ છે અને બહુ સારું છે. તો યાર કેવી રીતના યાર, ખરેખર જો આ ગજબ કહેવાય. એની સ્ટોરી છે ને ઉર્વિશભાઈ એનો ઇતિહાસ વાંચવા ગયા છે
એટલે આ 3 કુંડ છે અને માણસો બધા અહીંયા સ્નાન કરે છે. મિત્રો અમે આવી ગયા છીએ તુલસી શ્યામ ગરમ પાણીના કુંડમાં. આનો ઇતિહાસ એવો છે કે હજારો વર્ષ જૂનું છે. આમાંથી જે કૃષ્ણ સ્વામી એક હતા, જે જૂનાના જમાનાના હતા, એને એવું કીધું છે કે ચામડીના રોગો છે, મણકાનો દુખાવો છે, આપને જે વાત હોય એ તમે એમાં સ્નાન કરવાથી ઘણું બધું ફેર પડી જાય છે. અને આમાં વધુમાં વધુ અત્યાર સુધીમાં 51 ડિગ્રી તાપમાને ગરમ પાણી થઈ. ખરેખર બહુ ગરમ પાણી છે યાર. અને મિનિમમ સૌથી વધારેમાં વધારે 51 ડિગ્રી તાપમાન આમાં થયેલું છે. 51 ડિગ્રી લગી ગરમ આ પાણી થાય છે. તો આ રહી ગયું કુંડ અને સામે છે જો તુલસી દ્વારની જગ્યાએ આ લોકો છે ને ટ્રેડિશનલ થઈ ગયા છે, એટલે તુલસી ગેટ લખ્યો છે ગુજરાતીમાં. ખરેખર દ્વાર લખવો જોઈએ. સામે મેન મંદિર છે ને અહીંયા ઉપર છે, પણ જો કોઈ લોકો ઉપર ન જઈ શકે તો એ લોકોએ અહીંયા નીચે બનાવેલું છે. તો આ નીચે મંદિર છે. અહીંયા રહેવા માટે તમારે ધર્મશાળા મળી જશે, જમવા માટેનો પ્રસાદનું બધું છે. તો અહીંયા તુલસી શ્યામના દર્શન કર્યા અને હવે આપણે ક્યાં જવાનું છે? હવે અત્યારે રસ પી લેશું. રસ પીને પછી ધારી જવાનું છે. બીજે જમવાનો બ્રેક છે ને આપણો ધારીમાં રહેશે. તો તુલસી શ્યામના દર્શન કર્યા અને અહીંયા છે ને તમારે જીઓનું નેટવર્ક સાવ નહીં આવે, ખાલી વીઆઈ હશે ને વીઆઈનું નેટવર્ક તમને ફૂલ મળશે. હવે આપણી ગાડીની કમાન હરિભાઈ ઉપર છે. આ આપણી ગાડી છે, હજામચોરા જાડેજા હજામચોરાવાળા, એ જોઈ શકો છો. બધા લાઈક કરી દેજો હજામચોરાવાળા બધા. જગદીશભાઈ તમારું ગામ કયું છે? લાકડીયાવાળા જે જોતા હોય લાઈક કરી દેજો. ધોળીધારવાળા જે જોતા હોય લાઈક કરી દેજો. રાજકોટવાળા તો જોતા જ હશે બધા, એટલે એ લાઈક કરી દેજો. તો આ છે ને બધા જો આ નેહડા બધા ઓરિજિનલ ગીર સોમનાથના જે નેહડા છે ને, જો આવી રીતના બધા નાના નાના. અને ઘણી જગ્યાએ છે ને સિંહ અહીંયા પાણી પીવા આવે છે. અને તમે ઘણા બધા વિડીયો જોયા હશે કે આ લોકો છે ને સિંહથી સાવ બીતા નથી. આપણે કેમ કૂતરા આટા મારતા હોય એવી રીતના આ લોકો માટે છે ને સિંહ આટા મારતા હોય અહીંયા બધા. તુલસી શ્યામથી બહાર નીકળ્યા અને ભાઈ જે રોડ ખરાબ છે ભાઈ. એક તો સિંગલ પટ્ટી રોડ અને એક ઘડીએ સ્પીડ બ્રેકર. દર 200 મીટરે એક સ્પીડ બ્રેકર, એવો સ્પીડ બ્રેકર ને કે તમારે બ્રેક મારવી જ પડે. અને પટ્ટી છે ને સેજ ખરાબ છે ખરેખર. એટલે અહીંથી બાઇક લઈને તો ખરેખર હું કહું ન જ આવતા. 4 વ્હીલ હોય તો આ તમે તુલસી શ્યામવાળો રસ્તો લઈ આવ્યો, બાઇક લઈને તો ભાઈ ખરેખર ન આવે, બહુ તમે હેરાન થશો. તો આ છે ધારીની બજાર અને આપણે 1 વાગે ધારી પહોંચ્યા ભાઈ. સવારે 8:30 વાગે દીવથી નીકળ્યા હતા, તો 120 કિલોમીટર કવર કરી. તો હવે આ વ્લોગ સમાપ્ત થાય છે ભાઈ, અને એપિસોડ 2માં જોઈશું આપણે ધારીની અંદર ખોડિયાલ માતાજીનું મંદિર છે એ જોઈશું, અને સિંહ સાથે મુલાકાત લેશું સફારી પાર્કમાં ભાઈ. તો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. મળી બીજા વ્લોગમાં આપણે. જય માતાજી.